નમસ્કાર, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. હમણાં ચાલી રહી છે ગુજરાત ટુરિઝમ સિરીઝ અને આજે હું લઈને આવ્યો છું ગુજરાતના નર્મદા જિલ્લામાં જોવાલાયક ટોચના પર્યટન સ્થળો. નંબર 1, સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માસ્ટરપીસ, અદ્ભુત આર્કિટેક્ચર અને ડિઝાઇન છે. દરેક ભારતીયને ભારતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓનો ઘર છે. 182 મીટર એટલે કે 597 ફૂટ અગાઉના રેકોર્ડ ધારક ચીનના સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ, જે ભવ્ય સરોવર ડેમના પાછલા પાણીમાં દેખરેખ રાખે છે, તેના કરતાં વધારે છે. મુલાકાત પહેલાં ઓનલાઈન ટિકિટો ખરીદો. બહારના ખોરાકને કડક મંજૂરી નથી અને સાંજે બંધ થવાનો સમય તીક્ષ્ણ છે, તેથી તે મુજબ આયોજન કરો. મફત બસ સેવા અને મફત પાણીની ઉપલબ્ધતા છે. અમે અમારા પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અદ્ભુત સપ્તાહની સફર કરી હતી. પ્રતિમાની ભવ્યતા, મનોહર વાતાવરણ અને માહિતીપ્રદ મ્યુઝિયમને અમને આશ્ચર્યમાં મૂકી દીધા. અમે બોટ રાઇડ, બગીચાઓ અને વોકિંગ ટ્રેલ્સનો આનંદ માણ્યો. મૈત્રીપૂર્ણ સ્ટાફ અને સુવ્યવસ્થિત સુવિધાઓએ અમારી મુલાકાતને સરળ અને આનંદપ્રદ બનાવી. કૌટુંબિક વેકેશન અથવા સપ્તાહાંતમાં રજાઓ ગાળવા માટે આ ગંતવ્ય ખૂબ ભલામણ કરો. નંબર 2 પર છે નીલકંઠ ગોધામ. આટલું સુંદર મંદિર, શાંત વાતાવરણની શાંતિ અને એકંદરે વાઇબ ગમ્યું. ફૂડ કોર્ટ, તેની કિંમત, સ્વાદ, જગ્યા અને તમામ બાબતો સાથે એકંદર સરસ છે. મંદિરના આરસ ઉનાળામાં ખૂબ જ ગરમ થાય છે, જેમ કે મેં આજે જૂન મહિનામાં અનુભવ્યું હતું, તેથી મોજા પહેરવાનું ભૂલશો નહીં. મંદિર બપોરે 1 થી 4 સુધી બંધ રહે, તેથી તે મુજબ તમારો પ્રવાસ બનાવો. નર્મદા નદીનો નજારો પણ ખૂબ સરસ છે. સવારે ખૂબ જ ઓછી ભીડ હતી અને મંદિરની શાંતિનો અનુભવ કરવા માટે તે મારા માટે યોગ્ય હતું. હું માનું છું કે સાંજે તમામ લાઇટિંગ સાથે આ સ્થાન ચોક્કસપણે ખૂબ સારું દેખાતું હશે, પરંતુ હું હજી પણ સવારની મુલાકાતને પસંદ કરીશ. મંદિરમાં અન્ય સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે મંદિર દર્શન, બાર, સ્વિમિંગ પૂલ, નર્મદા નદીનો કિનારો અને પ્રવાસીઓ માટે આરામખંડ. નંબર 3 પર નિનોઈ ધોધ. જો તમે કુદરતથી મંત્રમુગ્ધ થવા માંગતા હોય તો તે શ્રેષ્ઠ છે, જ્યાં તમને ધોધ અને જંગલના શ્રેષ્ઠ દ્રશ્યો મળશે. પરંતુ એક વાત યાદ રાખો કે જંગલ વિસ્તાર છે, તેથી સ્થળની વધુ સારી રીતે શોધ કરવા માટે તમામ જરૂરી વસ્તુઓ જેમ કે ખોરાક, પાણી વગેરે તમારી સાથે રાખો અને પગરખાં પહેરવાનું ચૂકશો નહીં. નિનોઈ ધોધ રાજપીપળાથી 80 કિલોમીટર અને દક્ષિણ ગુજરાતના ડેડિયાપાડા શહેરથી 40 કિલોમીટર દૂર આવેલું છે. ધોધ શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્યની અંદર છે. પાર્કિંગથી લગભગ નીચે ચાલવાની જરૂર છે. ધોધ જોવા માટે 150 પગલાં ભરવા પડશે. પ્રવેશદ્વાર પર એક મૂળભૂત દુકાન છે અને નજીકમાં કોઈ ખોરાક ઉપલબ્ધ નથી, તેથી તમારું પોતાનું ભોજન લઈ જાઓ. અમે ચોમાસા દરમિયાન પાનખરની મુલાકાત લીધી હતી અને પાણીનું સ્તર તેની ટોચ પર છે. પાર્કિંગ ચાર્જ 30 રૂપિયા જેટલો છે. નંબર 4, ઝરવાણી ધોધ. ગુજરાત માટે શ્રેષ્ઠ ધોધ. તમે તમારી કાર દ્વારા સરળતાથી ત્યાં જઈ શકો છો અથવા તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિવહન દ્વારા જઈ શકો છો. પ્રતિ વ્યક્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇકો ટુરિઝમ બસનો ચાર્જ 400 છે. તમે તમારી કારથી જતા હોય તો 6 વ્યક્તિ સુધી 500 ચાર્જ છે. પછી તમે શ્રેષ્ઠ દૃશ્ય જોવા માટે 300 મીટર ચાલવા માંગો. આ પતન જંગલની અંદર ઊંડો છે. તે શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય હેઠળ આવે છે. અહીં મોબાઈલ નેટવર્ક ખૂબ જ નબળું છે અને ખાવા માટે કંઈ નથી, તેથી પીવા અને ખાવા માટે તમારી પોતાની સામગ્રી લઈ જાઓ. પતન તરફ પહોંચવું થોડું સાહસિક છે. ચેકપોસ્ટ પછી પ્રથમ પ્રસાર થતાં તમારે જંગલની અંદર વાહન ચલાવવાનું હોય છે. તે તમને ઓફ રાઇડિંગનો અહેસાસ કરાવશે, કારણ કે પહાડી પરની ચઢાણ ઉબડખાબડ છે. બીજું, તમારે ધોધમાંથી આવતા પ્રવાહની બાજુઓ પર ચાલવું પડશે અને કેટલાક સ્થળોએ તમારે તેમાંથી પસાર થવું પડશે, જ્યાં તે તમારા ઘૂંટણ સુધી ઊંડે હોઈ શકે છે. તેથી સારી સેન્ડલ પહેરો, કારણ કે સ્લીપર કે ફ્લિપ-ફ્લોપ તમને વધુ સારી રીતે પકડ આપશે નહીં. હું ધોધ ઉપર ચઢવામાં પણ વ્યવસ્થાપિત છું, પણ ખડકોની પકડ સારી ન હોવાથી તમને એવું કરવાનું સૂચન નહીં કરું. તેમજ જ્યારે અહીં અથવા ઉપરના પ્રદેશમાં વરસાદ પડે છે ત્યારે પ્રવાહ પ્રચંડ થઈ જાય છે અને અમને પાછા જવાની અનુભૂતિ કરાવે છે. નંબર 5, સ્ટેચ્યુ ઓફ યુનિટી ગ્લો ગાર્ડન. યુનિટી ગ્લો ગાર્ડન સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમારી સફરમાં આવરી લેવા માટે બીજું સ્થળ છે, જે ચમકતા પ્રાણીઓ અને છોડથી ભરેલી જાદુઈ દુનિયામાં પગ મૂકવા જેવું છે. હરણ, પક્ષીઓ, ફૂલો અને સામગ્રીથી બનેલી બેઠક વ્યવસ્થા જોવાની કલ્પના કરો કે અંધારામાં પ્રકાશ પાડે છે. બગીચો વિશાળ છે અને તમે આસપાસ ફરવા, ફોટો લેવા અને સુંદર સ્થળોનો આનંદ માણવામાં કલાકો ગાળી શકો છો. તે મિત્રો અથવા પરિવાર સાથે મુલાકાત લેવા માટે યોગ્ય સ્થળ છે. મારા પર વિશ્વાસ કરો, તમને તે ગમશે. યુનિટી ગ્લો ગાર્ડન એક મનમોહક સ્થળ છે જે અંધારા પછી જીવંત બને છે. તેના ફેલાયેલા મેદાનો ઘણા બધા છોડ અને મંત્રમુગ્ધ કરી દે તેવા તેજસ્વી શિલ્પો અને સ્થાપનો શણગારેલા છે. તે જાદુઈ વાતાવરણ બનાવે છે. પછી ભલે તમે બાળક હો કે પુખ્ત, તમને વાઇબ્રન્ટ રંગો અને જટિલ ડિઝાઇન ગમશે. આ બગીચો કલા અને પ્રકૃતિનું આહલાદક મિશ્રણ પ્રદાન કરે છે, જે આરામથી ચાલવા અને કૌટુંબિક સહેલગાહ માટે સંપૂર્ણ સેટિંગ પ્રદાન કરે છે. જેમ જેમ તમે વિશાળ જગ્યામાં ભટકશો, તેમ તમને પ્રતિષ્ઠિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની આકર્ષક દ્રશ્યો પણ જોવા મળશે.
સાંજની ઠંડી હવા બગીચાની શોધખોળને એક સુખદ અનુભવ બનાવે છે. યુનિક અને અનફોર્ગેટેબલ નાઇટ આઉટ કરવા માંગતા હો કોઈ પણ માટે યુનિટી ગ્લો ગાર્ડનની મુલાકાત આવશ્યક છે. સ્વામિનારાયણ મંદિર ગુજરાતના પોઈચામાં આવેલું આ મંદિરનું અદ્ભુત સ્થાપત્ય નોંધનીય છે. મંદિરની આસપાસ સુંદર સ્વચ્છ પાણીનું તળાવ છે. મંદિરની આસપાસ ઘણા ફુવારા, બગીચા અને વિશાળ મૂર્તિઓ છે. ચોક્કસપણે મુલાકાત લેવી. ગુજરાતનું સૌથી આકર્ષક અને અસાધારણ સ્વામિનારાયણ મંદિર વિશાળ વિસ્તારમાં ફેલાયેલું અને ખૂબ જ સારી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં વિવિધ કથાઓ દર્શાવતી સુંદર મૂર્તિઓ, મહાન લાઇટિંગ અને સજાવટ, ફૂડ કોર્ટ, વોશરૂમ, બેસવાની જગ્યા જેવી તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તે ખૂબ જ સુંદર જગ્યા છે. સ્વિમિંગ પુલ, ગેમ્સ, શો ત્યાં યોજાય છે અને તેમાં ફૂડ કોર્ટ પણ છે. તેની પાસે હોટલ છે જ્યાં અમારે અગાઉથી રૂમ બુક કરવાની જરૂર છે કારણ કે તે સામાન્ય રીતે ભરેલો હોય છે અને તે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આનંદની વચ્ચે છે, તેથી મને લાગે છે તે શ્રેષ્ઠ છે. નંબર 7 પર છે ચિલ્ડ્રન ન્યુટ્રિશનલ પાર્ક. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનો ઉદ્દેશ્ય પોષણ સંબંધિત માહિતીને મનોરંજક રીતે પ્રદાન કરવાનો છે જેથી બાળક આપણા શરીર માટે જરૂરી પ્રકારના પોષણના સેવન કારણ અને ફાયદાઓને સમજી શકે. દરેક સ્ટેશન અનન્ય માહિતી પૂરી પાડે છે જેમ કે ડેરી, શાકભાજી, ફળો વગેરે. બાળકોને શિક્ષિત કરવા માટે ઘણી બધી વિઝ્યુઅલ ચાર્ટ્સ, રમતો ઉપલબ્ધ છે. સૌહાર્દપૂર્ણ સ્ટાફ અને પૂરતી પાર્કિંગ ઉપલબ્ધ છે. મુલાકાત દરમિયાન ટ્રેન વત્તા મોટાભાગના સ્ટેશનો કાર્યરત ન હતા, તેથી કૃપા કરીને ઓનલાઈન ટિકિટ ખરીદતી વખતે સ્પષ્ટીકરણ તપાસો. કેવડિયામાં જોઈ શકાય તેવા તમામ બિંદુઓમાં આ શ્રેષ્ઠ છે. તે ચોક્કસપણે શિશુથી લઈને વરિષ્ઠ નાગરિકની સુવિધા તમામ વય જૂથો માટે છે. તેમાં દિવસભર ટ્રેનની ઉપલબ્ધતા છે જેમાં એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે. નાના બાળકો માટે પર્યાવરણ અને પ્રકૃતિના મહત્ત્વને સમજવા માટે તે વધુ શિક્ષણનું કેન્દ્ર છે. પર છે સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક, એકતાનગર. બાળકોને પ્રાણીઓ અને પક્ષીઓ વિશે માહિતીગાર કરવા માટે સરસ જગ્યા છે. પુખ્ત વયના લોકો માટે ₹200 અને બાળકો માટે ₹125ની પ્રવેશ ટિકિટ છે અને તમે પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકો છો. હરિયાળી અદ્ભુત છે. તમે તેને ખૂબ સારી રીતે માણી શકો છો. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું શ્રેષ્ઠ આકર્ષણ સ્થળ તમામ પ્રકારના પ્રાણીઓથી ભરેલું છે. બર્ડ સેન્ટર ખૂબ જ અનોખું છે અને તમામ પ્રકારના પક્ષીઓથી ભરેલું જેને ખુલ્લામાં રાખવામાં આવે છે અને પ્રવાસીઓ તેમાંથી પસાર થઈ શકે છે. જીરાફ, હિપ્પોપોટેમસ, ગેંડો, સફેદ હરણ, સફેદ વાઘ, બ્લેક જેગુઆર અને અન્ય તમામ પ્રાણીઓ અહીં જોઈ શકાય છે. ગોલ્ડ કાર્ડ પણ ઉપલબ્ધ છે જે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ પર જાય છે. આ એક ખૂબ જ વિશાળ સ્થળ છે અને 3 થી 4 કલાક સરળતાથી લે છે. આ સ્થાન ચૂકશો નહીં. કેપ્સ અથવા છત્રી અને પાણી સાથે રાખો. જ્યારે આ સ્થળ ખુલે છે ત્યારે મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય સવારે 8:30 વાગે છે. પશુઓ સવારમાં નિરાંતે હોય છે. એકવાર ગરમી વધી જાય પછી પ્રાણીઓ પણ છાયામાં સંતાઈ જાય છે. નંબર 9 પર છે એકતા ડિનર ક્રૂઝ. એકતા ક્રૂઝ શિપ પર અદ્ભુત સમય પસાર કર્યો જે મને નર્મદા નદીમાંથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા લઈ ગયો. ક્રૂઝ શિપ 2 ડેક અને નિશ્ચિત બેઠકો સાથે વિશાળ અને આરામદાયક હતું. સ્ટાફ મૈત્રીપૂર્ણ અને મદદગાર હતો. તે પ્રતિમાના નજારા અને આસપાસના દ્રશ્યો તેમજ લેઝર શો અને બોર્ડ પર સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણ્યો. ક્રૂઝ શિપમાં મહેમાનો માટે ખરીદી અને નાસ્તો કરવા માટે એક સંભારનું શોપ અને ફૂડ સ્ટોલ પણ હતી. સવારી સરળ અને આરામદાયક હતી. લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી. તો મિત્રો, આ હતા નર્મદા જિલ્લામાં ફરવા માટેના ટોચના સ્થળો. આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈ ફીડબેક હોય અથવા સજેશન તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. જય હિન્દ.